नमस्कार मित्रों, ફરીથી એકવાર આપણે બધા ચોથા ચેપ્ટરમાં મળી રહ્યા છીએ। ચોથા ચેપ્ટરની અંદર હવે જે કંઈ બાકી છે, સ્વાધ્યાયના દાખલા છે, ઉદાહરણના દાખલા છે, એક મોટી થિયરી છે પ્રક્ષિપ્ત ગતિની, એ હું 2-3 દિવસની અંદર પૂરી કરી નાખીશ। તો મિત્રો તમે પણ ચેપ્ટર 4 અને ચેપ્ટર 3 નું યોગ્ય રિપીટેશન કરી અને ત્યાર પછી આ નવા લેક્ચરોનો અભ્યાસ કરજો। ચલો મિત્રો, ઉદાહરણ નંબર 4.5 છે। આ ઉદાહરણ નંબર 4.5 મિત્રો ધ્યાનથી t બરાબર 0 સમય એક કણ ઉગમ બિંદુ પાસેથી મિત્રો ઉગમ બિંદુ પાસેથી 5.0 i મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે। મિત્રો 5i મીટર પર સેકન્ડ એટલે આપણને ખ્યાલ આવી જાય કે આનો કણ ધન x દિશામાં ગતિ કરી રહ્યો છે 5 મીટર પર સેકન્ડના વેગથી। xy સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે તે 3i + 2j મીટર પર સેકન્ડ સ્ક્વેરનો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે। એટલે મિત્રો જો ખબર પડી ગઈ, પ્રવેગ આપ્યો છે દ્વિપરિમાણ i + j 3i + 2j। આનો અર્થ શું થાય કે પદાર્થની ગતિ સમતલમાં છે, એટલે તો લખ્યું છે xy સમતલમાં અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે। તો મને પ્રશ્ન પૂછ્યો છે, જ્યારે કણનો x યામ એનો x યામ 84 મીટર હોય ત્યારે તેનો y યામ કેટલો હશે? પહેલો પ્રશ્ન મિત્રો આવો છે। તો જો અચળ પ્રવેગી ગતિ છે એટલે હું આર્યો a ગણું છું। અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 2 r - r0 = v0t + 1/2 at² મિત્રો દ્વિપરિમાણમાં છે એટલે મેં સદિશ પરિભાષાનું સૂત્ર લખ્યું। चलो स्थान सदिश r बराबर r0 ने आ बाजू ले लो r0 + v0t + 1/2 at²। चलो मित्रों, कणनी गतिनी શરૂઆત ક્યાંથી થાય છે? ઉગમ બિંદુએથી। તો r0 ની કિંમત 0 બરાબર છે, અને આ स्थान सदिश r મિત્રો જો r0 એ ઉગમ બિંદુએથી શરૂઆત થાય છે, તમે ન મૂકો તો પણ ચાલે, કારણ કે તો મુદ્દો શૂન્ય જ હશે બરાબર છે। હવે v0 એટલે પ્રારંભિક વેગ 5i * t 5i * t ચલો is વત્તા 1/2 * 3i + 2j * t²। મિત્રો આ સૂત્રમાં કિંમત મૂકી દેવાની તમારે। હવે જો i વાળા પદો અને j વાળા પદોને જુદા પાડી દેવું, તો સ્થાન સદિશ r ચલો 5t એકમ સદિશ ઓફ i t ને આગળ લઈ લીધા વત્તા મિત્રો જોજો આ બગડાને અંદર લઈ જવું છું 1/2 ને અને t² પાછળથી અંદર લાવવું, એટલે અહીં વધશે 3/2 * t² એકમ સદિશ ઓફ i। ચલો વત્તા 1/3 અંદર જતો રહેશે એટલે બગડો કેન્સલ, એટલે t² * એકમ સદિશ ઓફ j। તો મિત્રો જો i વાળા બે પદો તો સ્થાન સદિશ r = 5t
प्लस 3/2 इंटू टी स्क्वेर एकम सदिश ऑफ आई वत्ता टी स्क्वेर एकम सदिश ऑफ जे। आ समीकरण ने તમારે એક થઈ લેવાનું છે। ચલો ઓકે મિત્રો, તો જો કોઈ પણ સ્થાન સદિશ ને સમીકરણ 1 ને स्थान सदिश r बराबर xi प्लस yj साथे सरखावता मित्रों आवो कोई पण प्रश्न आवे એટલે તમારે આ સમીકરણ બનાવી નાખવાનું। હવે આપણું ઓરિજિનલ i નો સહગુણક કોણ હોય તો x j નો સહગુણક કોણ હોય તો કે y તો તમારી પાસે આ સમીકરણની સરખામણી કરશો તો x = 5t + 3/2 * t²। x ની કિંમત આટલી આવશે અને y કેટલો આવશે y = t²। આ મિત્રો જો મને શું કહે છે જ્યારે કણનો એક્સિયમ 84 હોય એટલે એક્સિયમ મને આપેલો એ વખતે મારે વાયામ નક્કી કરવાનું। તો મિત્રો એક્સિયમ આમાં મૂકી દઉં 84 તો મારી પાસે દ્વિઘાત સમીકરણ આવી જાય અને એ દ્વિઘાત સમીકરણનો ઉકેલ લાવી તો મને t ની કિંમત ખબર પડી જશે। એ t ની કિંમત આમાં મૂકી દઉં તો મિત્રો જો સાઈડમાં હવે આપણી પાસે મિત્રો જો x = 5t + 3/2 into t²। जो હવે x ની કિંમત 84 મૂકી દો તો 84 બરાબર 5t + 3/2 into t²। ચલો મિત્રો બે વડે ગુણી નાખું આખા પદને, બે વડે ગુણી નાખું તો આ આવશે, આને બે વડે ગુણું એટલે આ 80 168 is equal to 10t plus 3t નો સ્ક્વેર। આ દ્વિઘાત સમીકરણ તો ગોઠવી નાખું 3t નો સ્ક્વેર plus 10t minus 168 is equal to 0। તો મિત્રો જો હવે આના અવયવો કાઢવાના તમે મિત્રો સાથે સાથે ઉતારતા રહેજો। હવે જો આના અવયવો પાડું તો આ 168 છે મિત્રો ધ્યાનથી આ રહ્યા 168 ના ભાગ પાડું તો આ 2a આવશે 84 2a આવશે 42 2a આવશે 21 3a આવશે 7 અને 7a આવશે 1। આ 168 ના અવયવો થયા અને પાછો આ 3 લેવાનો ને એટલે આને ગુણ્યા 3 કરવાના પાછા તો મારે વચ્ચે 10 લાવવો છે મિત્રો। તો જો 7 દુ 14 14 દુ 28 7 દુ 14 14 દુ 28 એક 28 આવ્યો અને 3 દુ 6 ને 6 તરી 18 એટલે એક 18 28 મોથી 18 ગયા 10 વધશે તો હું આના અવયવો પાડું 3t નો સ્ક્વેર પ્લસ 28t માઈનસ 18t માઈનસ 168 ઇઝ ઇક્વલ ટુ 0। ચલો મિત્રો અહીંયા હું અવયવ પાડી રહ્યો છું આ બે ભાગ પડશે બરાબર છે। તો 8 ને 2 10 એટલે t કોમન કાઢો t એટલે અહીં આવશે 3t plus 28 અને માઈનસ મિત્રો અહીંયા 6 વાર કાઢો 6 તરી 18 3t અને અહીંયા આવશે પ્લસ 28 is equal to 0। તો t minus 6 અને બીજો અવયવ આવશે 3t plus 28 is equal to 0। तो 6t minus 6 is equal to 0 3t plus 28 is equal to 0। तो 3t बराबर minus 28 t बराबर minus 28 भाग्या 3
સેકન્ડ, જે અશક્ય છે. ખ્યાલ આવ્યો મિત્રો? સમય તો ઋણ હોય જ ના શકે, તો અહીંયા તો t ઇઝ ઇક્વલ ટુ 6 સેકન્ડ. ચલો મિત્રો કમ્પ્લીટ. હવે t બરાબર 6 સેકન્ડ આવ્યા તો એ y ની કિંમત જે નક્કી કરી હતી, હવે y બરાબર t² હતા આપણી પાસે, તો t ની કિંમત મૂકી દો. y ઇઝ ઇક્વલ ટુ 6 નો વર્ગ, તો y ઇઝ ઇક્વલ ટુ 36 મીટર. તો મિત્રો શું પૂછ્યું છે? જ્યારે કણનો x યામ 84 મીટર હોય ત્યારે એનો y યામ કેટલો હશે? તો y યામ શોધી નાખો આપણે. ચલો મિત્રો બીજો પ્રશ્ન પૂછ્યો છે, તે સમયે કણની ઝડપ કેટલી હશે? તો મિત્રો તમારું સમીકરણ નંબર 1 કાઢો. તમારું સમીકરણ નંબર 1 કાઢ્યું. સમીકરણ નંબર 1 આ વાળું સમીકરણ હશે. જો મિત્રો b, તે સમયે ઝડપ શોધવી છે, તો સમીકરણ 1 આપણા પાસે આવું હતું. r બરાબર 5t plus 3/2 into t² એકમ સદિશ ઓફ i વત્તા t² into એકમ સદિશ ઓફ j. આપણું સમીકરણ આવું હતું મિત્રો. આ સમીકરણ નંબર 1 હતું આપણું. બરાબર. મારે કણની ઝડપ શોધવી છે, તો મિત્રો સમીકરણ 1 નું t સાપેક્ષ વિકલન લેતા આનું વિકલન લઈ લો તો મારી પાસે વેગ આવશે, ઝડપ આવશે, is equal to dr/dt. r નું t ના સાપેક્ષમાં વિકલન એટલે dr/dt સદિશ છે એટલે વેગ v કર્યો. ચલો is equal to, ચલો મિત્રો પહેલા પદનું વિકલન કરો તો t નું t ના સાપેક્ષમાં વિકલન 1 એટલે 5 પડ્યો રહેશે વત્તા ચલો મિત્રો 3/2 m નો m, t² નું વિકલન 2t, આ 2t અને આખાનો કૌંસ તો ખરો ઇન્ટુ એકમ સદિશ ઓફ i અને વત્તા આનું વિકલન 2t એકમ સદિશ ઓફ j. ચલો મિત્રો બબલો કેન્સલ, is equal to 5 વત્તા 3t into એકમ સદિશ ઓફ i વત્તા 2t એકમ સદિશ ઓફ j. શું આવ્યું? ઝડપ આવી. ઝડપનું i અને j, i નો સહગુણક x યામ, j નો સહગુણક y યામ. t કેટલા શોધ્યા છે? 6 સેકન્ડ મૂકી દો તો v is equal to 5 વત્તા 6 તરી 18 એકમ સદિશ ઓફ i વત્તા 6 દુ 12 એકમ સદિશ ઓફ j. તો v is equal to મિત્રો 18 ને 5 23 એકમ સદિશ ઓફ i 12 એકમ સદિશ ઓફ j. સમીકરણ નંબર 2 આપી. આ વેગ ઝડપ, આ વેગ સદિશ કહેવાય. ખ્યાલ આવ્યો? હવે મારે ઝડપ શોધવી છે તો એનું મૂલ્ય, ઝડપનું મૂલ્ય is equal to under root of 23 નો વર્ગ વત્તા r12 નો વર્ગ is equal to under root of, ચલો 23 નો વર્ગ કરી નાખીએ 529 અને વત્તા 12 144, તો પ્લસ કરી નાખું 144. 600 is equal to under root of 673 અને એનું વર્ગમૂળ કાઢવાનું છે મારે.
25.94 मीटर पर सेकंड। 25.94 मीटर पर सेकंड is approximately v is equal to approximately 26 मीटर पर सेकंड। चलो મિત્રો એક તમને ઉદાહરણમાં 4.5 આપેલું છે। હવે મિત્રો એના જેવો જ એક બીજો પ્રશ્ન છે જે તમારા સ્વાધ્યાયમાં મૂકેલો છે। સ્વાધ્યાયનો 4.21 એટલે આની સાથે મિત્રો એને આપણે ગણી નાખીએ। જો મિત્રો શું કહેવાય હવે 4.21 આનો સ્વાધ્યાયનો દાખલો છે। સ્વાધ્યાયનો 4.21 નો દાખલો મિત્રો રકમ આના જેવી જ છે। કોઈ કણ t બરાબર 0 સમયે ઉગમ બિંદુએથી જ ગતિની શરૂઆત થાય છે। ઉગમ બિંદુએથી 10.0 j મીટર પર સેકન્ડ એટલે આ વેગ બદલ્યો છે 10.0 j મીટર પર સેકન્ડ થી ગતિની શરૂઆત કરે છે। xy સમતલમાં તેને બળ લાગવાથી પ્રવેગ 8i અહીંયા 8 આપેલો છે 8i પ્લસ 2j એ તો એનું નિયમ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર છે। જો કણનો તો કયા સમયે તેનો x યામ 16 મીટર થશે। જો મિત્રો કયા સમયે એનો x યામ કેટલો કરવાનો છે x યામ 16 મીટર કરવાનો છે 16 મીટર થશે। આ સમયે તેનો y યામ કેટલો હશે એટલે કયા સમયે કણનો x યામ 16 મીટર હોય અને એ વખતે y યામ પણ શોધવાનો y યામ કેટલો અને આનો આ એ સમયની ઝડપ પણ કેટલી હશે। એટલે મિત્રો પ્રશ્ન એનો એ જ છે બરાબર છે। પણ સ્વાધ્યાયનો 4.21 નો દાખલો તો મિત્રો જો r is equal to r0 plus v0t plus 1/2 at નો સ્ક્વેર અચળ પ્રવેગી ગતિનું સમીકરણ। જો મિત્રો ઉગમ બિંદુ એટલે તમે આ ના લખો તો પણ ચાલે પણ હું એટલા માટે લખી દઉં છું કદાચ કોઈ વખતે તમને ગતિની શરૂઆત કોઈ બીજા બિંદુએથી કરીને આપે તો તમે માર ખાઈ જાઓ એટલે હું r0 લખી દઉં આપણા દાખલા ઉગમ બિંદુએથી। ચલો મિત્રો તો સદિશ r is equal to ચલો આ તો 0 છે એટલે મૂકતો નથી v0 10j into t વત્તા 1/2 અહીંયા 8i પ્લસ 2j into t સ્ક્વેર બરાબર। ચલો સ્થાન સદિશ r બરાબર ચલો 10j પ્લસ ચલો આ બધું અંદર લઈ લો એટલે 4i into t સ્ક્વેર પ્લસ બગડો કેન્સલ j into t સ્ક્વેર। ચલો i વાળા પદોને જુદા પાડી દઉં તો સ્થાન સદિશ r બરાબર ચલો 4t સ્ક્વેર into એકમ સદિશ ઓફ i। જો આ વખતે બે j વાળા પદો આ i વાળું પદ ચલો વત્તા અહીંયા 10 પ્લસ 1 સોરી 10 પ્લસ t સ્ક્વેર into એકમ સદિશ ઓફ j। આને સમીકરણ નંબર મિત્રો 1 આપી દઉં ચલો બરોબર છે। હવે એને સરખાવવાનો કોની સાથે સમીકરણ 1 ને r is equal to xi plus yj સાથે સરખાવતા
તો સરખાઈ નાખો તો x = 40 નો સ્ક્વેર અને y એટલે tan પ્લસ t સ્ક્વેર = y. બરાબર છે? તો મને પ્રશ્ન શું પૂછ્યો છે? કયા સમયે કણનો એક્સ્યામ 16 મીટર થશે? તો એક્સ્યામ આપેલો નામ મૂકી દો 16 = 40 નો સ્ક્વેર તો 4 ચોકું 16 4 = t સ્ક્વેર તો t = 2 સેકન્ડ. તો મિત્રો મને પ્રશ્ન શું પૂછ્યો હતો? કયા સમયે એક્સ્યામ 16 મીટર થશે? તો t = 2 સેકન્ડે એનો એક્સ્યામ 16 મીટર થશે. આ t ની કિંમત મિત્રો આમાં મૂકી દો. t ની કિંમત આમાં મૂકી રહી તો 10 વત્તા t ની કિંમત t સ્ક્વેર એટલે 4 = y = 14 મીટર. જો મિત્રો આ દાખલો સરળ નીકળ્યો પાછો. આનો તો અવયવ ના પાડવા પડ્યા. y = મારી પાસે 16 મીટર આવી ગયા 14 મીટર આવી ગયા. બરાબર? હજી શું પૂછે છે? તે કણની ઝડપ કેટલી હશે તે સમય અને t = 2 સેકન્ડ. તો મિત્રો સમીકરણ 1 આપણા પાસે તૈયાર છે. તો પહેલા ઉતારી લો મિત્રો. ચલો તમે શાંતિથી ઉતારો. પહેલો દાખલો ગણ્યા પછી બીજો દાખલો જાતે ગણવાનો પ્રયત્ન કરો. ચલો હવે હું કણની ઝડપ શોધું. તો સમીકરણ આપણી પાસે એક તૈયાર છે. આપણી પાસે સમીકરણ 1 તૈયાર છે. સમીકરણ 1 નું t સાપેક્ષ વિકલન લેતા તો સમીકરણ 1 લખું છું ફરીથી. r = આપણી પાસે સમીકરણ આવું છે મિત્રો 40 સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ ઓફ i વત્તા 10t પ્લસ t સ્ક્વેર એકમ સદિશ ઓફ g. આપણું સમીકરણ મિત્રો આવું હતું. બરાબર? તમારા પાસે આગળ હશે. હવે આનું t સાપેક્ષ વિકલન કરવું તો dr/dt = v ચલો પહેલા પદ ચલો 4 પડ્યો રહેશે. t સ્ક્વેર નું વિકલન 2t એટલે 8t એકમ સદિશ ઓફ i વત્તા ચલો કૌંસનો તો કૌંસ 10 પડ્યો રહેશે. t નું t ના સાપેક્ષમાં વિકલન 1 અને વત્તા આનો 2t એકમ સદિશ ઓફ g. t કેટલા છે? 2 સેકન્ડ. t = 2 સેકન્ડ મૂકતા તો v = મિત્રો 8 દુ 16 એકમ સદિશ ઓફ i વત્તા ચલો આ છે 10 વત્તા 2 મૂકી દો 2 દુ 4 ઇન્ટુ એકમ સદિશ ઓફ g. તો v = આપણી પાસે આવશે 16i વત્તા 14j. તો આનું મૂલ્ય શોધો. ઝડપનું મૂલ્ય √16 વત્તા 14 = √. ચલો મિત્રો 16 કરો. $256 અને 14 કરો 196. ચલો કરો સરવાળો બંનેનો સરવાળો 452. ચલો વર્ગમૂળ કાઢો તો v = એનું વર્ગમૂળ 21.26 મીટર પર સેકન્ડ. તો મિત્રો બંને એક જ જેવા પ્રશ્નો છે. તમે બંનેની રકમ પહેલા એક વખત જોઈ લો. બંનેની રકમ લખી અથવા તો ચોપડીમાંથી જોઈ અને બંને દાખલા વ્યવસ્થિત રીતે ગણી લો. ચલો ઓકે.
જો મિત્રો હવે સ્વાધ્યાયનો 4.20મો દાખલો લઈએ. મેં ટૂંકમાં રકમ લખેલી. એક કણનો કોઈ સમયે સ્થાન સદિશ 3ti માઇનસ 2t² j પ્લસ 4k મીટરમાં છે. બરાબર છે. હવે મને આ r જે સ્થાન સદિશ આપેલો છે કણનો એ મીટરમાં આપેલો છે. તો મિત્રો મને પ્રશ્ન પૂછે કણનો v અને a મેળવો સદિશ. પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે t બરાબર 2 સેકન્ડે કણના વેગનું માન અને દિશા શોધો. ચલો મિત્રો બિલકુલ સરળ. તો મને સ્થાન સદિશ તો આપેલો જ છે. તો મિત્રો સ્થાન સદિશ r is equal to ચલો 3t એકમ સદિશ ઓફ i વત્તા 2t² એકમ સદિશ ઓફ j વત્તા 4k. આને સમીકરણ નંબર 1 કહીએ. ચલો મિત્રો મારે v મેળવવો છે અને a મેળવવો છે. તો સમીકરણ 1 નું t સાપેક્ષ વિકલન લેતા આનું વિકલન લઈએ તો dr/dt is equal to v. બરાબર છે. is equal to ચલો વિકલન કરવું. t નું t ના સાપેક્ષમાં વિકલન 1 એટલે 3i વત્તા ચલો t² નું વિકલન 2t એટલે 2 નું થશે 4 t એકમ સદિશ ઓફ j વત્તા જો મિત્રો આમાં તો t છે જ નહીં તો t ના હોય તો આનું વિકલન 0. ચલો ઓકે. તો v is equal to આપણી પાસે આયા is equal to 3i plus 4p એકમ સદિશ ઓફ j. આને સમીકરણ નંબર મિત્રો 2 કહી દઉં. વેગ તો આવી ગયો મારી પાસે. ચલો પ્રવેગ મેળવવાનો છે. તો સમીકરણ 2 નું t સાપેક્ષ વિકલન લેતા વિકલન લઉં તો dv/dt is equal to પ્રવેગ. ચલો મિત્રો પહેલા પદમાં તો t છે જ નહીં એનું વિકલન 0 વત્તા ચલો t નું t ના સાપેક્ષમાં વિકલન 1 એટલે 4j. તો પ્રવેગ a is equal to આપણી પાસે આવશે 4j. સમીકરણ નંબર 3 કહી દઉં. ચલો મિત્રો વેગ આવી ગયો પ્રવેગ આવી ગયો. ચલો બીજો પ્રશ્ન પૂછ્યો આપણે t બરાબર 2 સેકન્ડ કણના વેગનું માન અને દિશા શોધવાની. તો વેગનું સૂત્ર તૈયાર કરેલું છે. સમીકરણ 2 માં t બરાબર 2 સેકન્ડ મૂકતા આમાં 2 સેકન્ડ મૂકી દો તો v is equal to ચલો પહેલા પદમાં તો t છે જ નહીં એટલે 3i વત્તા ચલો મિત્રો 4 અને t બરાબર 2 એટલે 4 નું 8j. મિત્રો આ સમીકરણને સમીકરણ 4 આપી દઉં. ચલો મિત્રો મારે વેગનું માન એટલે વેગનું માન v is equal to √ 3 નો વર્ગ 9 8 નો વર્ગ 8 64. ચલો મિત્રો 64 ને 10 74 થાય. 74 માંથી 1 ગયો 73 is equal to √ 73. તો 73 નું વર્ગમૂળ લઈ લો 8.54 શું શોધ્યું છે બે મીટર પર સેકન્ડ. ચલો મિત્રો હવે મિત્રો મારે દિશા શોધવાની છે. જો વેગનું માન અને તેની દિશા શોધો. મિત્રો જો એક વસ્તુ અહીંયા ખોટી લખાઈ ગઈ છે. જો અહીંયા -2 હતું આપણે +2 લખેલું છે.
ખ્યાલ આવ્યો? અહીંયા જો મેં r નું સમીકરણ આપણને આપ્યું તો આ યુ વચ્ચે જે વાળું પદ છે માઈનસ છે, મેં અહીં પ્લસ જ લઈ લીધેલા છે, તો હું સુધારું છું, તમે પણ સુધારજો. જો અહીં ગાડી આવશે માઈનસ, બીજું પદ માઈનસ, તો અહીંયા જો આ બીજું પદ માઈનસ થઈ જશે, તો અહીંયા મિત્રો આ બીજું પદ માઈનસ થઈ જશે. ચલો ઓકે, તો આને અહીં ગાડી માઈનસ થઈ જશે, આ જો માઈનસ, તો આ પદ આવશે માઈનસ. મિત્રો જો મારી નજર જવાબ ઉપર પડી અંદર ચોપડીમાં, એટલે મને તરત જ ખબર પડવા માંડી કે સાલું કંઈક ખોટું થઈ રહ્યું છે. બરાબર? એટલે ઉતાવળ કરવી નહીં, માઈનસ પ્લસ ની કારણે આખો દાખલો ખોટો પડશે તમારો. ચલો હવે અહીં શું થશે? અહીં ગાડી આ પદ આવશે માઈનસ, આ પદ માઈનસ આવવાથી જો માઈનસ 8 નો વર્ગ તો 64 જ થશે પાછું. એટલે કદાચ તમે આ જવાબ લઈને ખુશ થઈ જાઓ કે મારે 8.54 ચોપડીમાં આપ્યો છે, 8.54 આવી ગયો. પણ મિત્રો ધ્યાનથી આ આખી દિશા ખોટી થઈ જાય. ખ્યાલ આવે? એટલે હવે હું દિશા શોધું છું. હવે દિશા માટે જોજો, દિશા માટે tan θ સૂત્ર લઈ લેવાનું. tan એટલે vy ભાગ્યા vs. મિત્રો આપણે આવું શોધેલું છે. tan θ બરાબર vy ભાગ્યા vx. vy એટલે કોણ? વેગનો y યામ. vx એટલે કોણ? વેગનો x યામ. તો e માઈનસ 8 ભાગ્યા 3. જો મિત્રો જો તમે માઈનસ નહીં કરો ને તો આ બધું બફાઈ જશે. ખ્યાલ આવ્યો? ચલો therefore tan θ is equal to minus 8 ભાગ્યા 3. therefore θ બરાબર tan inverse minus 8 ભાગ્યા 3 કરી નાખો. જો 8 ભાગ્યા 3 2.66666 બધા છગડા હે આવે. તો મિત્રો આપણને નેચરલ ટેન્જન્ટ જોતા આવડે. મેં ભૂતકાળમાં તમને નેચરલ ટેન્જન્ટ જોતા શીખવાડ્યો. therefore θ is equal to, મિત્રો ખૂણો હું લખું છું, ખૂણો આવે છે એપ્રોક્સિમેટલી 70 ડિગ્રી. એપ્રોક્સિમેટલી 70 ડિગ્રી. હવે મિત્રો ખૂણો માઈનસ ના લખાજો, પણ આપણને ખબર છે કે આ માઈનસ છે. તો મિત્રો ધ્યાનથી જોજો તમે કે ખરેખર આનું ચિત્ર કેવું થાય એ ચિત્ર સમજવાની જરૂર છે. તો તમને આ પ્લસ અને માઈનસ ની અંદર આસાનીથી ખબર પડી જશે. જો આ જે વેગ સદિશ આપણને આપેલો છે, આનો આ x યામ એ ધન છે અને y યામ ઋણ છે. તો મિત્રો તમારું આ ચરણ દોશો તમે, આ x એક્સિસ, આ y એક્સિસ, આ y એક્સિસ અને આ x એક્સિસ. બરાબર છે? કેટલાકને આનો ભૂલ પડે તો તમારે તો 8 ભાગ્યા 3 જ કરવાના અને આની જ કિંમત નેચરલ ટેન્જન્ટમાં જોઈ લેવાની. હવે જે આવશે એ અહીં ઘડી આવી જશે θ બરાબર. હવે જોજો x યામ ધન એટલે x યામ ધન એટલે એનો અહીં ઘડી હશે અને y યામ ઋણ એટલે એનો અહીં હશે. હવે તમે આખું આનું ચિત્ર તૈયાર કરશો ને તો એનો વિકર્ણ આમ આવશે. એનો વિકર્ણ આમ આવશે. વિકર્ણ આમ આવશે એટલે આયો થશે આપણો θ. એટલે તમારે આ θ બરાબર આપણે મોટાભાગના ખૂણા કઈ બાજુ લઈએ છીએ? ઉપર તરફ લઈએ. તો મિત્રો આ જે વેગ છે એ ધન x એક્સિસ ની નીચે તરફ 70 ડિગ્રી. તો અહીંયા ચોખવટ કરવી જે ધન x અક્ષની નીચે તરફ ની દિશામાં હશે. મિત્રો આ ખાસ સમજજો. બરાબર છે? તો મિત્રો ઉતારી લો, જરા ઉતારતા રહેજો તમે.
જો મિત્રો હવે ખૂબ સરસ દાખલો લઈ રહ્યો છું આપણા ઉદાહરણનો 4.8મો દાખલો છે મિત્રો એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ઢાલ ઉપર ઊભો છે તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે ઓકે હવાના અવરોધને અવગણતા મિત્રો ધ્યાનથી હવાનો અવરોધ આપણે અવગણવાનો તો પથ્થર કેટલા સમય પછી જમીન પર પડશે પ્રશ્ન બરાબર છે અને જમીનને અથડાતી વખતે તેનો વેગ પણ શોધવાનો છે તો મિત્રો એક વસ્તુ બરોબર સમજી લો કે આ પ્રશ્નની અંદર આપણે પથ્થર જે ફેંક્યો છે એ સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંક્યો છે બરાબર છે એટલે સમક્ષિતિજ દિશામાંનો વેગ તો અચળ રહેશે 15 મીટર પ્રતિ સેકન્ડ પણ મિત્રો એ વખતે આ તો સમતલમાં ગતિ કારણ કે પથ્થર તો નીચે આવવાનો એટલે મિત્રો ધ્યાનથી એ વખતે તમે સમક્ષિતિજ ગતિ અને શિરોલંબ ગતિને સ્વતંત્ર ગતિઓ ગણી શકો ખ્યાલ આવે છે એટલે જો તમે y અક્ષની દિશા લેશો શિરોલંબ દિશા લેશો તો એ વખતે એનો પ્રારંભિક વેગ 0 થશે શિરોલંબ દિશા માટે જ્યારે સમક્ષિતિજ દિશા માટે એનો વેગ કેટલો આપ્યો છે 15 મીટર પ્રતિ સેકન્ડ એનો પ્રારંભિક વેગ આપેલો છે તો મિત્રો ધ્યાનથી હું અહીંયા જોજો એક તો પહેલા સમક્ષિતિજ ગતિ બરાબર છે હવે સમક્ષિતિજ ગતિ માટે જવું તો મને પ્રારંભિક વેગ આપેલો છે બરાબર છે મિત્રો પ્રારંભિક વેગ એટલે v0x ઇઝ ઇક્વલ ટુ મને 15 મીટર પર સેકન્ડ આપેલો છે બરાબર છે હવે શું કહેવાય હવાના અવરોધ તો અવગણવાનો છે હવે શિરોલંબ દિશામાં ચલો શિરોલંબ દિશામાં ચલો આપણી પાસે સૂત્ર D બરાબર v0t પ્લસ 1/2 at નો સ્ક્વેર મિત્રો તમને આ સમીકરણો જે પ્રમાણે યાદ રહેતા હોય એ પ્રમાણે તમે રાખો આ સમીકરણ d માં પણ લખી શકાય r માં પણ લખી શકાય y માં પણ લખી શકાય તો d કોણ છે ટાવર પર્વતારોહક જમીનથી પર્વતની ઊંચાઈ તો d ની કિંમત મૂકી દો 490 ઇઝ ઇક્વલ ટુ હવે જો મિત્રો શિરોલંબ દિશા માટે આ તો મુક્ત પતન થાય એટલે આ 0 વત્તા 1/2 એની જગ્યાએ મારે g લેવો પડે એટલે gt નો સ્ક્વેર એટલે 9.8 * t નો સ્ક્વેર અહીંયા બાજુનું કારણ લખું a બરાબર g હા મિત્રો જો આની અંદર એક બીજી વસ્તુ છે કે દિશાઓ માટે તમે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરી શકો બરાબર છે તો મિત્રો ઘણા પુસ્તકો શું કહે છે કે આ ઊંચાઈ જે છે એ તમારું ઋણ ગણવાનું તો તમારે g એ ઋણ ગણવું પડશે તો મેં બંનેને આને ઊંચાઈ અને આ ગુરુત્વ અમે આપણે અધો દિશામાં જવાના હતા તો અધો દિશામાંનો આપણો g ધન લઈએ તો મેં બંને ધન લઈ લીધા તો ઇઝ ઇક્વલ ટુ 490 ઇઝ ઇક્વલ ટુ 4.9 ઇન્ટુ t સ્ક્વેર તો અહીંયા લાવો t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 490 ભાગ્યા 4.9 ઇઝ ઇક્વલ ટુ 4900 ભાગ્યા 49 49 કેન્સલ ઇઝ ઇક્વલ ટુ 100 t સ્ક્વેર બરાબર 100 તો t બરાબર 10 સેકન્ડ તો આ પદાર્થને જમીન પર પડતા કેટલો સમય લાગશે 10 સેકન્ડ થશે
चलो ओके, तो मित्रों उतारो जरा। चलो હવે મારે શું શોધવું કે જમીનને અથડાતી વખતે તેનો વેગ કેટલો હોય, બરાબર છે? તો મિત્રો x દિશામાંનો વેગ તો આટલો હશે, તો હું આવું લખી નાખું vx is equal to v0x is equal to 15 મીટર પર સેકન્ડ। મિત્રો આ શું થયું ખબર? સમક્ષિતિજ દિશામાંનો વેગ આ કાયમ માટે અચળ છે, ભલે આટલો સમય થયો હોય, એટલે મેં vx લખ્યું। ગમે તે સમય સમક્ષિતિજ દિશામાંનો વેગ એનો 15 મીટર પર સેકન્ડ જ હશે। હા, કોણ બદલાશે? અધો દિશામાંનો વેગ બદલાશે। તો મિત્રો જો હવે અને હવે vy is equal to v0y plus a into t, बराबर? तो vy is equal to આ તો પ્રારંભિક વેગ છે વત્તા g into t, તો vy is equal to g ની કિંમત 9.8 અને t ની કિંમત લઈને આવ્યો હું 10 is equal to 98। vy ની કિંમત મારી પાસે 98 હોય મિત્રો, તો મારે v શોધવો છે। તેનો અથડાતી વખતે v બરાબર √ of vx નો વર્ગ વત્તા vy નો સ્ક્વેર। તો v is equal to √ of vx એટલે 15 નો વર્ગ વત્તા આર્યો 98 નો વર્ગ। મિત્રો કરો ગણતરી। चलो 15 નો વર્ગ તો 225 થઈ જશે, આ થશે 225 વત્તા 98 9604 is equal to √ of 98 29 અને આનું વર્ગમૂળ લઈને 99.14। तो v is equal to 99.14 मीटर पर सेकंड। मित्रों दाखला ने समझी અને તૈયાર કરો, બરાબર છે? આજે પહેલું લેક્ચર લીધું છે, આવતીકાલે બીજા દાખલાઓ આપવાનો છું, એટલે હવે હું ફટાફટ ચોથા ચેપ્ટરના મોટા ભાગના દાખલાઓ પૂરા કરી નાખીશ। અને પ્રક્ષેપ ગતિની થિયરી यानी अंदर परीक्षा लक्षी थियरी है, यानी अंदर 4-5 पॉइंटो जे है ये पॉइंटो खूब समझवा लायक है। तो मित्रों तमे आजथी चौथा चैप्टर नु पहला तो रिपीटेशन करो અને આ 4 દાખલાને તૈયાર કરી નાખો। चलो ओके।